તો દિવાળીના આ અઠવાડિયામાં બે સુપરસ્ટારોની મૂવી રિલીઝ થઈ છે. પહેલો યશ સોનીની ચણિયા ટોલી અને વિક્રમ ઠાકોરની વિક્રમ નંબર 1. તો તે મૂવીએ કેટલું કલેક્શન કર્યું, ચલો તેના પર વાત કરીએ. તો મારું નામ છે મિસ્ટર સ્ટાર્ક અને તમે જોઈ રહ્યા છો અમારી ચેનલ એક્સપ્લેન વિથ અસ. જે અઠવાડિયામાં બે મૂવી રિલીઝ થઈ તેમાં મને ચણિયા ટોલી ફિલ્મ વધારે પસંદ આવી હતી વિક્રમ નંબર 1 કરતાં. તો એ મૂવીના કલેક્શન પર વાત કરીએ તેના પહેલાં એના બજેટ પર વાત કરીએ. તો કંઈક ન્યૂઝ પ્રમાણે કહેવામાં આવે છે કે તેનું બજેટ 4 કરોડ છે અને કંઈક ન્યૂઝ પ્રમાણે કહેવામાં આવે છે કે તેનું બજેટ 10 કરોડ છે. જો ચણિયા ટોલી ફિલ્મનું બજેટ 4 કરોડ હોય તો તેને તેનું બજેટ તો ક્રોસ કરી નાખવી જોઈએ, અને જો તેનું બજેટ 10 કરોડ હોય તો તેને થોડી કમાણી કરવી પડશે. અને તેના શો પણ હાલ હાઉસફુલ જાય છે અને પબ્લિક તરફથી તેને સારો રિસ્પોન્સ મળે છે. તેથી મને લાગે છે જો તેનું બજેટ 10 કરોડ પણ હોય તો તે પણ કવર કરી નાખશે અને સારી કમાણી કરશે. જે બે મૂવીની હું વાત કરી રહ્યો છું તેના પર મેં વિડીયો મારી ચેનલ પર નાખી કાઢ્યો છે, તેમાં મેં બંને મૂવીનું રિવ્યૂ કરી છે. તો ચણિયા ટોલીની વાત કરીએ તો તેને પહેલા દિવસ કમાણી કરી હતી 1.41 કરોડ, બીજા દિવસે તેને કમાણી કરી 1.56 કરોડ અને ત્રીજા દિવસે તે ફિલ્મે કમાણી કરી 1.71 કરોડ. તો આ મૂવીનું કલેક્શન ટોટલ થાય છે 4.68 કરોડ. જો આ મૂવીનું બજેટ 4 કરોડ હોય તો તેને તેનું બજેટ તો ક્રોસ કરી નાખ્યું છે. તેનો મતલબ આ ફિલ્મ હિટ તો થઈ ગઈ છે. આ ફિલ્મને સુપર હિટ થવા માટે કમસે કમ 10-12 કરોડની કમાણી કરી દે તો આ ફિલ્મ સુપર હિટ થઈ જાય. અને જો આ ફિલ્મનું બજેટ 10 કરોડ હોય તો આ ફિલ્મને હજી કમાણી કરવી પડશે. 10 કરોડનું બજેટ હોય તો આ ફિલ્મને 20 કરોડ કે 25 કરોડ કમાણી કરવી પડે, તેથી આ ફિલ્મ સુપર હિટની ગણતરીમાં આવે. પણ આ ફિલ્મને પબ્લિક તરફથી સારું રિએક્શન મળે છે, જેથી આ ફિલ્મ કલેક્શન તો હજી વધશે. અને પબ્લિકની હાલ વેકેશન ચાલે છે એટલે બધી પબ્લિક ફેમિલી સાથે ફિલ્મ જોવા જશે અને આ ફિલ્મ હવે ફેમિલી માટે બની છે. આ ફિલ્મ પણ સારી છે. જો તમને આ ફિલ્મનું રિવ્યૂ જોતું હોય તો મેં મારી ચેનલ પર નાખી દીધું છે. તો વાત કરીએ બીજી ફિલ્મની, વિક્રમ ઠાકોરની ફિલ્મની. જે ફિલ્મનું નામ છે વિક્રમ નંબર 1. તે ફિલ્મ 5 દિવસ પહેલાં રિલીઝ થઈ હતી. વિક્રમ નંબર 1 મૂવી તે ગુજરાત સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ફિલ્મ હતી. તો આ ફિલ્મના કલેક્શન પર વાત કરીએ તેના પહેલાં તેના બજેટ પર વાત કરીએ તો આ ફિલ્મનું બજેટ 1.5 કરોડ કહેવામાં આવે છે, પણ કોઈક ન્યૂઝ પ્રમાણે 3 કરોડ પર કહેવામાં આવે છે. તો ફિલ્મનું બજેટ હજી બહાર પડ્યું નથી. તો ફિલ્મના કલેક્શનની વાત કરીએ તો ફર્સ્ટ દિવસ છે એટલે પહેલા દિવસે આ ફિલ્મનું કલેક્શન હતું 50 લાખ અને બીજા બધા દિવસોનું કલેક્શન હજી બહાર પડ્યું નથી. પહેલા દિવસનું કલેક્શન ખાલી બહાર પડ્યું, જે મેં તમને કીધું 50 લાખ. જે બીજા દિવસનું કલેક્શન બહાર નથી પડ્યું. તો તેમ પણ માનવામાં આવે કે આ ફિલ્મનું કલેક્શન બહુ લો જતું રહ્યું, તેના કારણે ફિલ્મનું કલેક્શન બહાર પાડવામાં આવ્યું નથી. પહેલા દિવસે તો લોકો વિક્રમ ઠાકોરના નામના કારણે પિક્ચરો જોવા જતા, પણ પહેલા દિવસે જેવું લોકોનું રિવ્યૂ આવ્યું કે ફિલ્મ એટલી બધી સારી નથી, વિક્રમ ઠાકોરના સ્ટાન્ડર્ડ પ્રમાણે તો ફિલ્મ નથી, એટલે પછી બીજા દિવસે તેનું કલેક્શન પડી ગયું. પણ એટલું બધું કલેક્શન પડી ગયું કે હજી કોઈ બહાર પડ્યું નહીં. પણ જેવું બહાર પડશે હું તમને કહી દઈએ. આ તો વિક્રમ ઠાકોરની ફિલ્મ કહેવાય. ગાંઠ આવે તો અઠવાડિયા ચેરી હેડવા માંડે, મહિના ચેરી હેડવા માંડે. જેવું આ ફિલ્મનું કલેક્શન બહાર પડશે તે હું તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગઈ. તો આજના વિડીયો માટે આટલું હતું. જો તમને બીજી જાણકારી જોઈતી હોય તો મને કોમેન્ટમાં જરૂર કહેજો. તો હવે વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ નવા વિડીયોમાં અને જોતા રહો એક્સપ્લેન વિથ અસ.